સાબરવાસ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર. સોરવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2025માં મહાનુભાવોના હસ્તે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર પ્રતિભાઓને એવોર્ડ એનાયત કરાયા. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી સોરવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં સોરવી શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2025 સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 ડિસેમ્બર 2025ને રવિવારના રોજ યોજાયેલા ગરિમામય કાર્યક્રમમાં શિક્ષણ જગતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને GCERTના સચિવ શ્રી S.J. ડુમરાળિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભાજપા સમર્થક મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ શ્રીમાળી સાહેબ તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સોરવી યુવા તેજ પદક પુરસ્કાર એનાયત આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપવા બદલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સોરવી યુવા તેજ પદક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. GCERTના સચિવ શ્રી S.J. ડુમરાળિયા સાહેબે એવોર્ડ વિજેતાઓને બિરદાવતા જણાવ્યું હતું કે આવા પુરસ્કારોથી શિક્ષણ જગતમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થાય છે. પુલકિતભાઈ જોશી સાહેબ શ્રીએ એમની જોશીલી ભાષામાં શિક્ષકનો જુસ્સો વધારવા પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું. સોરવી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસને શિક્ષણ જગત અને સમાજના ઉત્થાન માટે એક સીમાચિહ્ન રૂપ ગણાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પદાધિકારીઓએ તમામ મહેમાનોને એવોર્ડ વિજેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાજપા સમર્થક મંચના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ શ્રીમાળી સાહેબ શ્રીએ સંસ્થાને શૈક્ષણિક કાર્યો કરવા શિક્ષણના હેતુસર 51,000નું દાન આપવાની જાહેરાત કરી હતી. સોરવી ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ આયોજિત નરોડા કોસ્મોસ બેંકના હોલમાં શિક્ષકોનો સન્માન સમારોહ યોજીને ઉચ્ચતમ શિક્ષણનો વ્યાપ વધારવાના હેતુસર શિક્ષક કદી નિવૃત્ત થતો નથી. શિક્ષક સતત પ્રવૃત્તિશીલ હોવો જ જોઈએ. એટલું જ નહીં પરંતુ આજીવન શિક્ષક તરીકે કાર્યરત રહે એ જ સાચો શિક્ષક છે. આ સમારંભમાં પ્રવૃત્તિશીલ અને ઉત્સાહથી કામ કરતા ગીર સોમનાથ જિલ્લાના ઉના PM શ્રી પ્રાથમિક કુમાર શાળા 1ના સર્જક અને અનેક એવોર્ડથી સન્માનિત થયેલા આદર્શ શિક્ષિકા શ્રી જ્યોત્સનાબેન નથાભાઈ પટોળિયાનું સન્માન પુલકિતભાઈ જોશી અને ભાજપા સમર્થક મંચ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પ્રશાંતભાઈ શ્રીમાળીની ઉપસ્થિતિમાં ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. પર્યાવરણ જાળવણીના સંદર્ભે કપિલાબેન જેઠાલાલ રાઠોડ હુડકો ભાટ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ બિલીનો છોડ આપી છોડમાં રણછોડના દર્શન કરવાના શુભ ભાવથી આપેલ છે. સાથે સાથે બીજા અન્ય અનેક દાતાશ્રીઓ દ્વારા પ્લાસ્ટિક મુક્ત થયેલી અને ચકલીનો માળો તથા ગીતાજી અને હનુમાન ચાલીસા આપવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા તેજસભાઈ શાહ અને તેમની ટીમે રાત દિવસ એક કરીને મહેનત કરી છે. સૌ સારસ્વત શિક્ષકો અને સોરવી ચેરિટેબલ ટ્રસ્ટને વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. રિપોર્ટર DK મકવાણા, પાટડી. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.